નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકા ચોરવાડ ગામે ચોરવાડ ખાતે અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા આયોજિત સિંદૂર યાત્રાનું આગમન થયું હતું। આ યાત્રાનું ચોરવાડના લોકોએ ખૂબ જ જોમ અને જુસ્સાથી આવકારી હતી। આ યાત્રા દ્વારા પહેલગામ હુમલામાં જે નિર્દોષ લોકોની નૃશંસ હત્યા કરવામાં આવી તે લોકોને ખાસ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાક ઉપર ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ થકી આ શહીદ થયેલા 26 લોકોને અને તેમના પરિવારને એક સંવેદના પાઠવવાનો અને દુનિયાના દરેક દેશને આઝાદ ભારતનો પરિચય આપવાનું કામ કર્યું છે। આ તકે આપણું ચોરવાડ શહેર પણ કેમ પાછળ રહે માટે સૈનિકોના આ અદ્ભુત સાહસને બિરદાવવા માટે આ યાત્રાને આવકારવા માટે બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોના રથને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સાથે સાથે સૈનિક ભાઈઓ માટે બહેનો દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓ અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતી 400 જેટલી ટપાલો પણ અર્પણ કરી હતી। આ તકે ઉપસ્થિત ખારવા સમાજના પટેલ શ્રી હરિભાઈ, નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ શ્રી કેતનભાઈ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ મીઠાણી, પ્રદેશ મહિલા મોરચાના સ્મૃતિબેન શાહ અને નગરપાલિકાના સદસ્યશ્રીઓ શ્રી મંતનભાઈ ડાભી, શ્રી કમલેશભાઈ ચુડાસમા, શ્રી દિવ્યેશભાઈ ચાવડા, શ્રી જીવાભાઈ વાઢેર, શ્રી દિનેશભાઈ ચુડાસમા, શ્રી રમેશભાઈ ચુડાસમા, શ્રી પ્રકાશભાઈ સુખડિયા, શ્રી ભાવેશભાઈ સોલંકી, શ્રી ઉકાભાઈ પંડિત તેમજ શહેર ભાજપના તમામ હોદ્દેદારો, કાર્યકર અને ગ્રામજનોએ નારા લગાવ્યા હતા અને જય ઘોષ સાથે આ યાત્રાને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું। સિંદૂર સ્વાભિમાન યાત્રા 15 ઓગસ્ટના રોજ 51 કાર 200 લોકો શહીદ રથ એલઈડી ટ્રક લઈને નળાબેટ નળેશ્વર માતાજીના મંદિરે આશીર્વાદ લઈ બનાસકાંઠા કચ્છના વિવિધ સીમાવર્તી વિસ્તારના ગામડાઓમાં થઈ દરિયાઈ પટ્ટી વિસ્તારના ગામડાઓ જામનગર જિલ્લો, દ્વારિકા, પોરબંદર એમ આજે સવારે માંગરોળ થઈને અત્યારે ચોરવાડ પહોંચી છે। હજુ પણ આ યાત્રા 29 ઓગસ્ટ સુધી આગામી દરિયાઈ વિસ્તારના બધા જ ગામોનો પ્રવાસ કરી છેલ્લે દાંડી એનું સમાપન થશે। પહેલગામ હુમલામાં માર્યા ગયેલા 26 સ્વજનોની યાદમાં આ સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે। આપણા વીર સૈનિકોના સન્માનમાં સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે। સિંદૂર ઓપરેશન અને મહાદેવ ઓપરેશનની સફળતા અને એની ઉજવણી કરવા માટે આ સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે। નરેન્દ્રભાઈ મોદીના સરકારના નિર્ણયોના સમર્થનમાં આ સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે। ગુજરાત પરના સીમાવર્તી અને દરિયાઈ પટ્ટીના વિસ્તારોના ગામડાઓમાં અમારો અનુભવ છે કે ગામડાનો દરેક નાગરિક ખૂબ મોટી સંખ્યામાં આ સિંદૂર સ્વાભિમાન યાત્રામાં જોડાઈ રહ્યો છે। ભારત માતા કી જય।